नमस्कार मित्रों, स्वागत करूँ છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી કમ્બાઇન્ડ હાઈ સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2024નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં મિત્રો લોઅર ડિવિઝન ક્લાર્ક અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ જે ભરતીનું નોટિફિકેશન છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો એસએસસી તરફથી કમ્બાઇન્ડ હાઈ સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 2024ની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખ હોય છે। તો મિત્રો આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 8 એપ્રિલ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 8 એપ્રિલ 2024થી લઈને 7 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે જે ssc.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તે પછી મિત્રો પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે, જેની છેલ્લી તારીખ છે 8 મે 2024 રહેશે। હવે મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે જે ભૂલને સુધારવા માંગતા હોય તો તમે 10 મે 2024 થી લઈને 11 મે 2024 સુધીમાં તમે તે સુધારો કરી શકશો। મિત્રો અહીં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે। અલગ અલગ 2 તબક્કામાં કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે, જેમાં પહેલા તબક્કાની કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તે જૂન અથવા જુલાઈ 2024માં આયોજન કરવામાં આવશે। વાત કરેલી પે સ્કેલ એટલે કે પગાર ધોરણો વિશે, ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે? તો મિત્રો એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ છે અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે તો તે ઉમેદવારને પે સ્કેલ 2 મુજબ 19,900 થી લઈને 63,200નું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। તે સિવાય ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તો તે ઉમેદવારને પે સ્કેલ 4 મુજબ 25,500 થી લઈને 81,100નું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે, અથવા તો પે સ્કેલ 5 મુજબ 29,700 થી લઈને 92,300 સુધીનું પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે। તે સિવાય ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ ની પોસ્ટ છે તો તે ઉમેદવારને પે સ્કેલ 4 મુજબ પગાર મળવાપાત્ર રહેશે। વાત કરેલી જગ્યા વિશે તો મિત્રો અહીં કુલ 3,712 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરેલી એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે તો મિત્રો ઉમેદવારની અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી 1/8/2024ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/8/2024 સુધીમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં અનામત વર્ગના ઉમેદવાર છે તો તેમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે, જેમાં એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારને 5 વર્ષ, ઓબીસી કેટેગરીના ઉમેદવારને 3 વર્ષ, હેન્ડીકેપ્ડ ઉમેદવારને 10 વર્ષ, ઓબીસી કેટેગરીના હેન્ડીકેપ્ડ ઉમેદવારને 13 વર્ષ, એસસી અને એસટી કેટેગરીના હેન્ડીકેપ્ડ ઉમેદવારને 15 વર્ષ અને માજી સૈનિક છે તો જેમને સંરક્ષણ સેવા બજાવી છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ચર્ચા કરેલી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે તો મિત્રો અહીં ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે, લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ છે, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે। આ ત્રણ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વાત કરેલી અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે, કયા ઉમેદવારે કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો મિત્રો અહીં તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, હેન્ડીકેપ તમામ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારો અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય બાકી રહેલા તમામ ઉમેદવારે અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે પર તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તો આવી રીતે મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી અલગ અલગ 3 પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમને અરજી ફોર્મ છે તે 7 મે 2024 સુધીમાં તમારે ભરી દેવાના રહેશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।